હવારમાં ગેરેજે જવા ડેલાની બહાર નીકળીને જોયું તો ગાયું તો બાંધતી હતી. મને એમ થયું લાઈન છૂટી પડાવ તો આ તો મારો વાળિયો લઈ લે, સારું કર્યું ન ગયો. પછી તો પેલી ગાડી બોમ્બે પાવભાજી વાળા શીગા બાપુની ધોઈ નાખી. પછી તો કોઈ જોવે નહીં એમ સારા મારા ઉતેલી તો વિડીયો. પછી તો ગાડી ધોઈને ચકાચક કરીને મૂકી દીધી ઉપર ને બાપુ આવી ગયા પૈસા દેવા. મને કે બોલ ભાણા કેટલા દેવા? મનમાં કીધું આજ બાપુને હોરી નાખવા. પછી તો 300 થતા મેં તો 500 ઠોક્યા. પછી સવારમાં ટાઈડના ગટુભા મને લેવા આવ્યા. પછી ખબર પડી કે ગેરેજે ગાડીઓ 5 પડી છે, એ ધોવાની છે બધી. હું તો રાજીને રેડ થઈ ગયો. ગટુભાને ગેરેજે જઈને જોયું તો હુસેન તો ગાડીએ ઉભો તો, પણ મારી બેટી ટાઈડ ની કીક નથી લાગતી. તમને એવું નથી લાગતું કે દિવસે દિવસે નીકળો હેન્ડસમ થતો જાય? પછી તો આવી ગઈ મારા ભાઈબંધની મોંઘામાં ગાડી. પછી તો અમે 5 કલાક ગાડી ધોઈને તા તો ગાડીનો કલર ગુલાબી થઈ ગયો. પછી તો વિડીયો બનાવવા બાદ મેં તો આંટો મારી લીધો. આંટો મારીને દઈ દીધી ગાડી, મળી લીધું ભાઈબંધને. ભાઈ यहाँ पे क्या हो रहा भाई? હવે રાણાનો ઘોડો ઉપડી ગયો, ઉભો ન રહે યાર. અને હવે જો અધવસાળે ગુફો રહી જાય તો સાલા બીજા ખોબા ઉપાડીને વયા ન જાય. રસ્તામાં મારા વાંઢા ભાઈબંધના બંને ટેસ્લા લઈને મળી ગયા. પછી રાતે 2 વાગ્યા ભાઈબંધને મજા બગડી ગઈ, લઈ જવો પડ્યો દવાખાને, કેમ કે એને સડાવવાનો તો સાનો બાટલો. આ મારા બેટાને સા સાંભળે કઈક થઈ જાય. फैमिली देखती है, वरना मैं ऐसे ऐसे गाली दूं, ऐसे ऐसे પછી તો પોઈ ગયા સાના દવાખાને, સડાઈ દીધો સાનો બાટલો. एकदम कड़क माल. આ મારા બેટાને મારવા મૂકી દેવો.